Hello, good morning to all of you. હું નરેન્દ્ર સર શ્રી મા શારદા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે નવો ટોપિક લઈ રહ્યા છીએ કે જેની અંદરથી એક ક્વેશ્ચન જીએનસીની અંદર પૂછાય છે. નર્સિંગ ફાઉન્ડેશનનો એક ક્લાસ છે, લેક્ચર છે, યુનિટ નંબર 2 કે જેની અંદર ખાસ કરીને ક્વોલિટીઝ ઓફ નર્સ એટલે કે નર્સના ગુણધર્મો કયા હોવા જોઈએ એની ખાસ ચર્ચા કરવામાં આવી છે. તો એ ક્વોલિટીઝ ઓફ નર્સ કેવી હોવી જોઈએ, ક્વોલિટીઝ નર્સની અંદર કઈ ક્વોલિટી હોવી જોઈએ એના વિશેની વાત કરવામાં આવી છે. અને એક પ્રશ્ન 8 માર્કનો કે 5 માર્કનો પૂછાય છે કે ક્વોલિટીઝ ઓફ નર્સ વિશે લખો. તો જ્યારે એવું 8 માર્કનું પૂછાયું હોય તો એની અંદર આપણે એવું લખવું પડે પહેલાં તો કે નર્સ કોને કહેવાય, નર્સની ડેફિનેશન શું, પછી નર્સના જે વર્ડ છે એનું મિનિંગ શું, અને એના પછી વાત કરીએ તો એની અંદર કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ. તો અહીંયા સૌથી પહેલાં વાત કરીએ કે નર્સની ડેફિનેશન. તો નર્સની ડેફિનેશનની અંદર જ્યારે વાત કરીએ તો નર્સની ડેફિનેશનની અંદર નર્સ કોને કહીએ આપણે? તો નર્સ કોને કહીશું આપણે? સૌથી પહેલાં કે નર્સ who has graduated from an accredited basic program in nursing. નર્સ એવી હોવી જોઈએ કે જે કોઈ પણ કોર્સ જે એક્રેડિટેડ એટલે કે આઈએનસી કે જીએનસી દ્વારા સિલેબસ પ્રમાણે વર્ષ પ્રમાણે જે નર્સિંગનો કોર્સ કરીને પોતે ગ્રેજ્યુએટ થાય, એની અંદર પાસ થાય અને એના પછી જે તે કાઉન્સિલની અંદર નર્સિંગનો માની લો કે ગુજરાતમાંથી પાસ કરે છે, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં, અધર સ્ટેટમાંથી પાસ કરે છે, અધર નર્સિંગ સ્ટેટની અંદર એનું રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને તમામ પરીક્ષાઓ એની નર્સિંગની જે આવતી હોય પાસ કરેલી હોવી જોઈએ. એવી વ્યક્તિને આપણે નર્સ કહીશું. તો અહીંયા કહી શકીએ કે નર્સ who has graduated from accredited basic program in nursing has successfully completed the nursing examination and is currently licensed in the registered nursing council. આને આપણે નર્સ તરીકે કહીશું. ગુજરાતીમાં કહીએ તો નર્સ એટલે એવી વ્યક્તિ કે જે આઈએનસી કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પ્રિસ્ક્રાઇબ સિલેબસને એની અંદરથી પૂરેપૂરો કોર્સ કરેલો હોય. માની લો કે એએનએમ કર્યું હોય તો 2 વર્ષનો કોર્સ કરેલો હોય, જીએનએમ કર્યું હોય 3 વર્ષનો, બીએસસી હોય તો 4 વર્ષનો, એવી રીતના વિકલ્પ જે કોર્સ છે જે પ્રિસ્ક્રાઇબ કરેલું છે એ કોર્સ પૂરો કરેલો હોય છે, એની તમામ પરીક્ષાઓ પાસ કરેલી હોય છે, એને ક્લિનિકલ એક્સપિરિયન્સ લીધેલું હોય છે ને પાસ થયા પછી કોઈ પણ રજિસ્ટર્ડ નર્સિંગ કાઉન્સિલની અંદર એને રજિસ્ટ્રેશન કરાયેલું હોય છે. એટલે રજિસ્ટ્રેશન કરાયેલું હોય તેને આપણે RN એટલે રજિસ્ટર્ડ નર્સ કહીશું. એવી વ્યક્તિને આપણે નર્સ તરીકે કહીએ છીએ. તો અહીંયા નર્સ છે તો નર્સના દરેક શબ્દોનો મિનિંગ અહીંયા લખવામાં આવ્યો છે કે નર્સ કોને કહેવાય. તો નર્સના 5 અક્ષર છે NURSE. એ દરેક અક્ષરનો અલગ મતલબ થાય છે. કે નર્સ એટલે કે નોબલ હોવી જોઈએ. નોબલ કોને કહીએ કે બહુ હંબલ, કોઈની સાથે ભેદભાવ ન કરતા હોય, બધાના દુઃખમાં પોતે સહભાગી થાય અને દુઃખ કેવી રીતના સાજું થાય એના માટેનું જે વર્તન કરતા હોય એને નોબલ આપણે કે નર્સ એ એન પર નોબલ હોવી જોઈએ. યુ વર્તનો મતલબ થાય છે કે એકબીજાને સમજવા, અન્ડરસ્ટેન્ડિંગ. સામેનો દર્દી અનનોન આવશે, એ જ્યારે પીડામાંથી પડે કોઈ અનનોન હોવું જોઈએ, એને સમજી શકે એવી હોવી જોઈએ. અને યુઝફુલ કે દરેકનો ઉપયોગી થાય એવી વ્યક્તિ હોવી જોઈએ. એ દેટ ઇઝ ધ યુ. અને આર એટલે કે રિસ્પોન્સિબિલિટી કે જે એની જવાબદારી છે કે દર્દી કેમ જલ્દીથી સાજો થઈ જાય, દર્દીને કેમ પીડા દૂર થાય એની જવાબદારી પોતે કામ પ્રત્યેનો ભાન હોય અને સાથે રિસોર્સફુલ હોય. કે રિસોર્સફુલ એટલે કે જે એની પાસે અવેલેબલ સાધનો હોય અથવા તો પોતાના સિનિયર્સ હોય અથવા તો ડોક્ટર્સ હોય, જ્યાં બી જે રિસોર્સ મળતા હોય અને ફક્ત એક જ વસ્તુ પર કેન્દ્રિત કરે કે મારો દર્દી સાજો કેમ થાય. ડોક્ટરે તો દવા લખી પણ નર્સ એની સેવા કરી એને કેવી રીતના કામ કરે એના રિસોર્સનો યુઝ કરતી હોય. અને સાથે રેગ્યુલર એટલે કે એને કહીએ આપણે એકાઉન્ટેબલ. રેગ્યુલર એટલે કે એકાઉન્ટેબલ એટલે જ્યારે દર્દીને જે સમયે જે વસ્તુની જરૂરિયાત હોય એને રેગ્યુલરલી પૂરી પાડે અને એ પણ રિસ્પોન્સિબિલિટી સાથે કરે અને બધા રિસોર્સ યુઝ કરી કરે. તો અહીંયા નર્સની અંદર ત્રીજો વર્ડ થાય છે નર્સ એટલે કે નર્સ એવી હોવી જોઈએ.
સાત કરીને એસ એટલે એસ એટલે કે સિમ્પલ સાદગી ભરી હોય, વિનમ્ર હોય, કૃતજ્ઞ હોય અને એ રીતના સિમ્પલ રીતે વાત કરતી હોય અને પાછી સાથે સાથે એકબીજાની ભાવનાને સમજતી હોય, પેલી અંદર ફિલિંગ્સ હોય, સિમ્પેથેટિક હોય. સિમ્પેથેટિક એટલે કે લાગણી હોય કે ભાઈ આ પેશન્ટ છે એને સાજું કરવું. ત્યાર પછી ઉપયોગ આવે છે ઈ એટલે કે અહીંયા ત્રણ વસ્તુ છે: ઇવાલ્યુએટર, એજ્યુકેટેડ એન્ડ એમ્પેથેટિક. તો અહીંયા વાત કરીએ કે ઇવાલ્યુએટર એટલે કે એને પોતાને એવી શાંતિ મેળવે છે કે એને જે પોતે કામ કર્યું છે એ કામમાંથી એને કેટલું પરિણામ મળે છે એને આપણે ઇવાલ્યુએટર તરીકે કહીએ છીએ. એ ઇવાલ્યુએટર કહીએ છીએ કે એને કામ કર્યું છે એમાંથી કેટલું પરિણામ મળ્યું છે એનું ઇવાલ્યુએશન કરતી હોય. સાથે સાથે પોતે એજ્યુકેટેડ પણ હોય છે. અહીંયા ત્રીજો વર્ડ છે એમ્પેથેટિક અને બીજો વર્ડ છે સિમ્પેથેટિક. સિમ્પેથેટિકનો મતલબ પણ ભાવ લાગણી, એમ્પેથેટિક પણ એનો પણ મતલબ ભાવની લાગણી જ કહેવાય. પણ સિમ્પેથેટિક અને એમ્પેથેટિક એ ત્રણ વસ્તુ છે: સિમ્પેથેટિક, એમ્પેથેટિક અને એપેથેટિક. તો અહીંયા વસ્તુ આપણે હંમેશા ઓલવેઝ નર્સ છે એ એમ્પેથેટિક હોય છે. એમ્પેથેટિક એટલે કે એવી ભાવના હોય છે, એવી લાગણી હોય છે કે જ્યારે આપણી અંદર આપણી પાસે કોઈ દર્દી દાખલ થયું હોય ત્યારે એને એ પ્રકારની સેવા આપે કે જાણે પોતાના ઘરનું જ હોય અને જે લાગણી ઘરનું હોય એવી ભાવના ઉદ્ભવે એને આપણે એમ્પેથેટિક કહીએ છીએ. તો નર્સ હંમેશા એમ્પેથેટિક જ હોય છે. હવે વાત કરીએ આપણે નર્સની અંદર ક્વોલિટીઝ કઈ કઈ હોવી જોઈએ. તો અહીંયા પહેલા વાત કરીએ આપણે ડેફિનેશન. તો ડેફિનેશન જોયું આપણે કે નર્સ પોતે ગ્રેજ્યુએટ હોવી જોઈએ, કે નર્સ સિલેબસ બારમાં એને કરેલું હોવું જોઈએ, એક્રેડિટેશન જેટલું વર્ષનું હોય એ બધું એક્રેડિટેડ હોવું જોઈએ, એનું રજિસ્ટ્રેશન થયેલું હોય જેને રજિસ્ટર્ડ નર્સ તરીકે ઓળખાવી જોઈએ. તો ક્વોલિટીઝ ઓફ નર્સની અંદર જોઈએ આપણે સૌથી પહેલામાં પેલું કોમ્યુનિકેશન સ્કિલ. આની અંદર કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ ગજબની હોય છે અને એ જ એમને નર્સિંગ કોર્સની અંદર શીખવાડવામાં આવે છે કે જ્યારે બી દર્દી હોય, દર્દી કોઈ પણ આવ્યો હોય તો દર્દી કેવો હોય છે કે એ અનનોન એના માટે હોય છે. નર્સ માટે અનનોન હોય, દર્દી માટે નર્સ અનનોન હોય. તો જ્યારે હવે કોઈ આપણે એકદમ રસ્તા પર જતા કોઈ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ અને પૂછીએ કે એના ઘરમાં કેવું છે, શું છે, તે આપણને કહેશે નહીં. પણ જ્યારે દર્દી નર્સ પાસે આવે છે ત્યારે નર્સની અંદર જે સ્કિલ હોય છે કે પેશન્ટને પોતાનું જ્યારે એમ્પેથેટિક રીતે વર્તન કરે અને એને એ સ્કિલનો યુઝ કરે. એટલે કોમ્યુનિકેટ નર્સની અંદર આ ક્વોલિટી હોવી જોઈએ કે એકબીજાના દુઃખ જાણી શકે અને વાત કરી શકે, એ સ્કિલનો ઉપયોગ કરતી હોય છે. ત્યાર પછી ઇમોશનલ સ્ટેબિલિટી એટલે ઇમોશનલ સ્ટેબિલિટી કોને કહીશું કે કોઈ પણ ઇમોશન લાગણીમાં વહી જવું નહીં. કેમ કે પેશન્ટ દુઃખી પણ હોય, પેશન્ટ સાજો પણ હોય, પેશન્ટનું મૃત્યુ પણ થતું હોય, પેશન્ટને ઘણી બધી પેશન્ટ પોતાની વાત કરતો હોય તો એની લાગણીઓમાં ન આવી જાય. એની અંદર ઇમોશનલ સ્ટેબિલિટી હોય છે. અને અહીંયા એક જ વસ્તુ યાદ રાખવી જોઈએ કે પ્રોફેશનમાં જોડાયેલી છે. જે પ્રોફેશનનું નામ છે હંમેશા શું નામ હોય છે પ્રોફેશનનું નામ? નર્સિંગ. તો અહીંયા નર્સિંગ પ્રોફેશનને રીતે જ એની વર્તનવું જોઈએ. તો કોઈ પણ લાગણીમાં વહી જવાનું નહીં અને પોતાની જાતને સ્થિર રાખવું, એને ઇમોશનલ સ્ટેબિલિટી કહીએ. ત્યાર પછી આ હોય છે એમ્પેથી. હમણાં જ વાત કરી કે એમ્પેથી કોને કહીએ છીએ એની આગળ ચર્ચા કરતા આપણે નથી. આગળ મેં વાત કરી હતી કે બીજાને પોતાનું સમજીને ટ્રીટમેન્ટ આપે, ધેટ ઇઝ ધ એમ્પેથી. ત્યાર પછી વાત કરી છે એટેન્ટિવ means ફોકસ. દર્દીની તકલીફ પર, જે તકલીફ હોય છે એની પર ફોકસ કરે, એકદમ એટેન્શનમાં આવી જાય. એને એટેન્ટિવ કે ગમે ત્યારે એની ટાઈમ કે જ્યારે બી એનો ડ્યુટીનો સમય હોય, એ ભલે ગમે એટલા પેશન્ટ હોય, થાકી ગયો હોય, ગમે તે હોય, જ્યારે પણ વ્યક્તિ કોઈ પેશન્ટ એને કંઈ કમ્પ્લેન કરે છે તો તરત જ એની પર એટેન્શન આપે અને એની સાથે એની પર એક્ટ કરે અને એની તકલીફને દૂર કરે. એવી હોવી જોઈએ નર્સ. એની અંદર આ ક્વોલિટી પણ હોવી જોઈએ કે પેશન્ટ જ્યારે કોઈ કમ્પ્લેન લઈને આવે અને જ્યારે વાત કરે ત્યારે આપણે એની સાથે પછી એમ ન થાય કે ચાલો બેઠો, હું આવું છું, તમે વાત કરું છું. અત્યારે આપણે ઘણી જગ્યાએ જોતા હોય છે અને ઘણી બધી ચર્ચા કરતા હોય છે કે નર્સ છે જે કોઈ હોસ્પિટલમાં કામ કરતા હતા અમારી પર ધ્યાન દેતા નથી. પણ એની અંદર એક ક્વોલિટી હોય છે કે જે સિસ્ટર એટેન્ટિવ હોય, જે દરેક પેશન્ટની પર એટેન્શન આપે અને એની પર ફોકસ કરે, તો એની અંદર એક ક્વોલિટીઝ રહેલી છે. પાંચમી વાત કરીએ તો એ આઈપીઆર, મેન્ટેન આઈપીઆર, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ જાળવતી હોવી જોઈએ. કોઈ દિવસ દર્દી જ્યારે બીમાર હોય, તમે આપણી આપણને જ્યારે બીમાર હોઈએ તો આપણું બિહેવિયર ચેન્જ થઈ જતું હોય છે.
પણ જ્યારે પેશન્ટનું બિહેવિયર તો ચેન્જ થયું હોય પણ નર્સે સ્ટેબલ રહેવું જોઈએ અને એની સાથે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ જાળવવી જોઈએ. ત્યાર પછી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ આ પણ હોવી જોઈએ. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કોને કહીશું કે ભાઈ એવી સ્કિલ દર્દીઓને અને આપણે બી છે. માનો કે એક સિમ્પલ દાખલો જોઈએ કે હું અત્યારે અહીંથી કોઈ બીજા કામ જશે ને મારા કોઈક જગ્યાએ રોકાઉં છું તો મને ઘર જેવું એન્વાયરમેન્ટ ના હોય અને મને તો આવું જ પંખો જોશે, આવી જ બારી જોશે, આવી જ પથારી જોશે, આવું જ ખાવાનું જોશે, મને તો આવી જ સગવડતા જોશે. તો જ્યારે હોસ્પિટલમાં પેશન્ટ આવે છે તો ઘર જેવી ફેસિલિટી તો નથી મળતી પણ એને કંઈક પ્રોબ્લેમ રહેલા હોય. મને તો મચ્છર કરડે છે, મને તો ગરમી લાગે છે, મારી બાજુમાં આવો દર્દી સૂતો છે, મને અહીંથી આ સ્મેલ આવે છે, મને બધા પ્રોબ્લેમ હોય. તો એ પ્રોબ્લેમને જ્યારે નર્સ છે બહુ સ્ટેબલ રહી અને એને સોલ્વ કરતી હોય છે એટલે એને કહે છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. એ પ્રોબ્લેમ ના બનાવે, એને ટેન્શન દૂર થાય, એને એન્ઝાઇટી દૂર થાય. એ ટાઈમની અંદર એ ક્વોલિટીઝ નર્સની અંદર રહેલી હોય છે અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ધરાવે છે. ત્યાર પછી વાત કરીએ ક્વિક રિસ્પોન્સ. અત્યારના જમાનાની અંદર નર્સની અંદર આ ક્વોલિટી બહુ જ હોવી જોઈએ. તમે જ્યારે કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પેશન્ટ જ્યારે દાખલ થાય છે તો એડમિટ થાય છે ત્યારે પેશન્ટ હંમેશા એના પ્રોબ્લેમ સાથે દાખલ થાય. એટલે પેશન્ટને કોઈ ડિસીઝ હોય, રોગ હોય, કંઈ તકલીફ થઈ હોય તો જ એડમિટ થાય. તો જ્યારે પેશન્ટને એની એડમિટ માટે જ્યારે કોઈ કમ્પ્લેન કરે અથવા તો કોઈ બી વાત કરે તો તુરંત ત્યાં એને જવાબ આપવો જોઈએ. પછી એમ ન હોય કે ઘણીવાર અત્યારના જમાનાની અંદર વાત કરીએ કે અત્યારે બધા લોકોની પાસે મોબાઈલ હોય છે કે ગમે તે યુઝ કરતા હોય છે. તો ત્યારે કોઈ પેશન્ટ સિસ્ટમ બેઠા છે, એની પાસે પેશન્ટ આવે છે અને કંઈક વાત કરે છે તો હા હમણાં આવું છું, હમણાં આવું છું. ત્યારે પેશન્ટને ગુસ્સો આવે છે કે સિસ્ટર મારી પર ધ્યાન થાય, ચલો સિસ્ટર મારો બાટલો પૂરો થઈ ગયો, કાઢીએ પણ આવું છું. દેટ ઇઝ આ ક્વોલિટી નર્સની અંદર હોય છે. પણ ક્વિક રિસ્પોન્સ હોવો જોઈએ. ગમે તે રિસ્પોન્સ એને પોઝિટિવ રીતે આપવાનો અને સરળ ભાષામાં આપવાનો એ ક્વોલિટી આપણે એની અંદર હોવી જોઈએ. પછી બીજું હોય છે રિસ્પેક્ટ. અહીંયા એવું કે છે કે જેને માન આપશો તો માન મળશે. પણ જ્યારે પેશન્ટ આપણી પાસે વોર્ડની અંદર આપણે જ્યારે નોકરી કરતા હોય તો નર્સ બને છે ત્યારે હંમેશા દર્દી, માનો કે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ, તો દર્દી કેવો હોય છે? ગરીબ હોય છે કે અમીર હોય છે કે ફાટલા કપડાં હોય છે, ગંદો હોય છે કે ગમે તેવો આવે. તો ઈચ એન્ડ એવરી પેશન્ટને નર્સે રિસ્પેક્ટ આપવું જોઈએ. ગીવ રિસ્પેક્ટ અને ટેક રિસ્પેક્ટની ભાવના ધરાવતી નર્સ હોય છે અને આ ક્વોલિટીઝ પણ નર્સની અંદર હોવી જોઈએ. ત્યાર પછીની વાત કરીએ કે ઇમોશન. ત્યાર પછીની વાત કરીએ આપણે કે ઇકોનોમી. ગુડ ઇકોનોમી એટલે કે કરકસરવાળી નર્સ. હંમેશા કરકસર, જ્યાં જેટલી વસ્તુની જરૂર છે, જ્યાં જેટલું ડ્રેસિંગ મટીરિયલ જોઈએ છે, જ્યાં એને જેટલી ચાદર જોઈએ છે, જ્યાં પંખાની જરૂર છે એ બધું યુઝ કરે. વેસ્ટેજ કોઈ વસ્તુ કરવાની નથી. એટલે આ ક્વોલિટીઝ પણ નર્સની અંદર હોવી જોઈએ. પછી વાત કરીએ કે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. તો દરેક નર્સની અંદર આ ક્વોલિટી કે એને જવાબદારી પ્રત્યેનું ભાન હોવું જોઈએ. માની લો કે એક પેશન્ટ છે, એને હોટ કોમ્પ્રેશન આપેલા છે, હોટ વોટર બેગ આપી છે. તો આપણે ખબર છે કે હોટ વોટર બેગ જ્યારે આપણે પેશન્ટને આપીએ તો એને 10 થી 15 મિનિટ સુધી રહેવા દઈએ છીએ અને પછી એને વારંવાર આપણે પોઝિશન ચેન્જ કરવાની હોય. અહીંયા ગાડી તમે જ્યારે કોઈ પેશન્ટને હોટ વોટર બેગ આપી અને પોતે જઈને બેસી જાય કે બીજા કામમાં મગન થઈ જાય તો એ દર્દીને તો ખબર નથી કે મારે આ વોટર બેગ કાઢવી છે પડે કે નહીં કાઢવી પડે કે શું કરવું પડે. તો એવા ટાઈમની અંદર જ્યારે આ વસ્તુનું જો ધ્યાન નહીં હોય તો પેશન્ટને કંઈ પણ હાર્મફુલ થઈ શકે છે, એને બર્ન્સ થઈ શકે છે, રેડનેસ થઈ શકે છે. તો એના માટે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ક્વોલિટીઝ એની અંદર હોવી જ જોઈએ. ઘણીવાર શું થાય છે કે દર્દીના બગલમાં કોઈ વાર થર્મોમીટર મૂક્યું છે, સિસ્ટર કહે છે કે રાખી મૂકો, હમણાં જોઉં 3 મિનિટ પછી. તો એ રાખી મૂકી પછી વહી જાય તો એ દર્દી બચારો અહીંયા લઈને જ બેઠો અને પછી કેટલી વાર થાય પછી આ સિસ્ટર આ કાઢું કે નહીં કાઢું. એટલે એ ટાઈમમાં આપણને આ જો
રિસ્પોન્સિબિલિટીનું નોલેજ હશે તો એ રિસ્પોન્સિબિલિટી ક્વોલિટી હશે તો આપણે ખાસ કરીને ખાસ કરી શકીશું. ત્યાર પછી વાત કરીએ ઓનેસ્ટી એન્ડ લોયાલિટી. ઓનેસ્ટી એન્ડ લોયાલિટી આ દરેક વ્યક્તિની અંદર પણ હોવું જોઈએ. વફાદાર અને લોયલ હોવું જોઈએ, વિનમ્ર હોવું જોઈએ. તો ઓનેસ્ટી ઈમાનદારી તો હોવી જ જોઈએ. કોઈ બી કામ કરીએ આપણું કામ કરેલું છે એ ભગવાન જોઈએ છે. તમે ટ્રીટમેન્ટ આપો કે ના આપો પણ નર્સિંગ રેકોર્ડમાં લખી નાખો પણ ટ્રીટમેન્ટ તમે આપણે આપી ના હોય તો એ આપણે ભગવાનના કુદરતના ગુનેગાર બને. તો નર્સ હંમેશા એવી ક્વોલિટીઝ હોય છે જે કામ કરે એનું જ રેકોર્ડિંગ કરે અને બહુ જ વિનમ્રતાથી કામ કરે. પછી બીજી વાત કરીએ કે કોઓપરેટિવ એન્ડ કન્સિડરેટ. કોઓપરેટિવ એન્ડ કન્સિડરેટ. એક તો સાથે એવું સમજીએ કે એકબીજાને સહકાર આપતી હોય, એકબીજાનો સહકાર લેનારી બી હોય. સહકાર આપે છે થોડી નમે બી છે તો સામેવાળા વધારે નમે છે. બીજી વાત છે કે એને સમજે પેશન્ટની જે પરિસ્થિતિ છે કન્સિડરેટ કરે, એને સમજે કે કેવી કોઈ તકલીફ શું છે કે આ કેવી વ્યક્તિ છે. એને ઘણીવાર એવું થાય છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય 10 વાર પૂછે બેન આ ગોળી ક્યારે લો, બેન અમે ગોળી ક્યારે લો. જ્યારે પહેલી વાર જે જવાબ આપીએ છેલ્લા વારમાં પણ આ જવાબ આપવાનો તો એ બે વચ્ચેના ગાળાની અંદર આપણું જે વર્તન છે એ હંમેશા બદલાવવું જોઈએ નહીં અને એને કન્સિડરેટ કરવું જોઈએ આપણે. ત્યાર પછી ક્લીનલીનેસ. કે સ્વચ્છતામાં માનવાવાળી, સ્વચ્છ એન્વાયરમેન્ટ આપવા માંડી, સ્વચ્છ ચેક કરવા માંડી. દરરોજ એને કંઈક ને કંઈક પેશન્ટને ડેલી બેડશીટ ક્લીન, એનું આજુબાજુનું ડસ્ટિંગ, એના કપડાં ક્લીન, એના ઇક્વિપમેન્ટ્સ ક્લીન, એના પોતે પણ ક્લીન અને ગમે ત્યારે બિફોર પ્રોસિજર હેન્ડ વોશિંગ, આફ્ટર પ્રોસિજર હેન્ડ વોશિંગ, દરેક ઇક્વિપમેન્ટ ક્લીન, દરેક એન્વાયરમેન્ટ ક્લીન, ટોયલેટ બાથરૂમ ક્લીન, બધામાં સ્વચ્છતામાં માનનારી ક્વોલિટી હોવી જોઈએ. ત્યાર પછી વાત કરીએ વિલિંગનેસ ટુ લર્ન. વિલિંગનેસ ટુ લર્ન. હંમેશા નર્સ કંઈક ને કંઈક નવું શીખનારી, કંઈક ને કંઈક નવું શીખવાની ભાવના ધરાવનારી ક્વોલિટીઝ હોવી જોઈએ. આ બધી ક્વોલિટીઝ એની અંદર હોવી જોઈએ અને ખાસ કરીને ઓબ્ઝર્વન્ટ પણ હોવી જોઈએ કે બધું નિરીક્ષણ કરી એકવાર આવે એટલે એને ખબર પડી જાય કે મારા પેશન્ટમાં, મારા વોર્ડમાં, મારા નર્સિંગ સ્ટેશન પર કઈ વસ્તુ નથી, કઈ વસ્તુ છે, એનું ઓબ્ઝર્વેશન સ્કિલ પણ હોય. તો આ બધી જ ક્વોલિટીઝ નર્સની અંદર હોવી જોઈએ. તો આ ક્વોલિટીઝ આપણે જોઈએ. ત્યારબાદ જોઈએ કે નર્સની રિસ્પોન્સિબિલિટી શું હોવી જોઈએ. ક્વોલિટીઝ તો આપણે જોઈ લીધી કે એના ગુણધર્મો કેવા હોવા જોઈએ, એની જવાબદારી, પહેલી જવાબદારીઓ પણ કેવી હોય છે, રિસ્પોન્સિબિલિટી કેર, બરાબર, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી. રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી એટલે રોલ તો એને નર્સનો કરવાનો જ છે. આપણને ખબર છે કે નર્સ શું કરે છે તો નર્સ પહેલામાં પેલી કેર ગીવર હોય. કેવી હોય છે? કેર ગીવર. કે દરેક પેશન્ટ ને તો કેર આપે, સાથે સાથે એના ફેમિલી મેમ્બરને પણ કેર આપનારી હોય છે. ત્યારબાદ એડવોકેટ. એડવોકેટ એટલે એને એડવોકેટ કરવું એટલે શું કહેવાય? વકીલાત. વકીલાત કોણ કરે? સલાહ સૂચન આપતા હોય, એને કેવી સમજાવતા હોય. એટલે એ એડવોકેટ કે એડવોકેટનો રોલ પણ હોય છે. જ્યાં જગ્યા લાગે ત્યાં એને સમજાવે, જ્યાં જગ્યા લાગે એને સલાહ આપે, જ્યાં એના પેશન્ટના કયા કયા રાઇટ્સ છે એ વિશે વાત કરે, એને પેશન્ટને શું ફરજિયાત એને વોલન્ટરી મળવું જોઈએ એની વાત કરે. એડવોકેટ કે વોર્ડમાં આવે, ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં, તો દરેક દર્દીના રાઇટ્સ છે. એ રાઇટ્સની અંદર શું છે કે પહેલાં પેલી પ્રાઇવસી, કે ભાઈ એને જે બી કંઈ પ્રોબ્લેમ હોય બીજા સાથે વાત નહીં કરવાની. તો એ પેશન્ટને ખબર હોય, આ મધર એની સિસ્ટરને ખબર હોય, પણ સિસ્ટર નર્સ છે બીજા કોઈને કે નહીં. ત્યાર પછી છે એજ્યુકેટર. તો એજ્યુકેટરની વાત અહીંયા આવે છે તો જે પેશન્ટ છે, માન લો કે એક પેશન્ટને નવો પેશન્ટ છે ને ડાયાબિટીસ થયો છે, તો ડાયાબિટીસ સાથે દાખલ થયો. ડૉક્ટરે બહુ હાઈ ડાયાબિટીસ છે કે ડૉક્ટરે ટ્રીટમેન્ટ આપી એને બધું અને પેશન્ટ રિકવર થાય. તો રિકવર થાય છે ત્યારે સિસ્ટર જ્યારે બી નર્સ એને ટ્રીટમેન્ટ આપવા જાય છે તો નર્સની રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી એ થાય છે કે એનો જે રોગ છે એ રોગ આગળ વધે નહીં અને રોગ કંટ્રોલમાં રહે.
તો રોગ આગળ વધે ને કંટ્રોલમાં રહે એના માટે શું કરવું જોઈએ? તો એને દવા તો છે, તો સાથે સાથે બીજું શું કરવું પડે? તો અહીંયા એજ્યુકેશન આપણે લાઈફ ઓફ મોડિફિકેશન, એક્સરસાઇઝ, એને યોગા, જે બી કે હેલ્થ એજ્યુકેશન, એટલે કે દરેક દર્દીને હેલ્થ એજ્યુકેશન પણ આપે એને આપણે એજ્યુકેટર કહી શકીએ. સાથે સાથે એને સહકર્મચારી હોય, એના જુનિયર નર્સિસ હોય, એને પણ ટ્રેનિંગ આપે એને એજ્યુકેટર કહી શકીએ. કોમ્યુનિકેટર, તો કોમ્યુનિકેટર તો આપણે વાત કરી કોમ્યુનિકેશન સ્કિલ પહેલા જોઈ ગયા આપણે, તો ગુડ કોમ્યુનિકેટર હોય છે. કોમ્યુનિકેટર તો ગુડ કોઈ એકબીજા સાથે સંકલનથી કામ કરે કોમ્યુનિકેટર, એની જવાબદારી છે. સાથે સાથે એ મેનેજર છે, મેનેજમેન્ટ કરે છે. મેનેજર કે ભાઈ વોર્ડની અંદર દર્દીઓને કેવી રીતના રાખવાના છે, ક્યાં રાખવાના છે, કયા રોગનો દર્દી ક્યાં હોય છે, એને કઈ કઈ ડાયટ જોશે, એનું વોર્ડનું એડમિટ, વોર્ડમાં ક્લિનિંગ માટે કેટલું સાધન જોશે, કેટલા સ્ટાફ જોશે, બધું મેનેજમેન્ટ કરતી હોય છે, એટલે મેનેજર કહેવામાં આવે છે. ત્યાર પછી છે એડમિનિસ્ટ્રેટર, વહીવટદાર. એડમિનિસ્ટ્રેશન આ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન એકબીજા સાથે સંકળાયેલા છે, તો વહીવટ કરવાનું, સાથે સાથે એડમિનિસ્ટ્રેશન પણ કરવાનું. પછી વાત કરીએ કોઓર્ડિનેટર. તો કોઓર્ડિનેટર પેશન્ટની સાથે તો કોઓર્ડિનેશન કરે, પણ સાથે સાથે સુપીરિયર સાથે, જુનિયર સાથે, પોતાની ટીમ સાથે એકબીજા સાથે સંકલન કરે. કોઓર્ડિનેટરનો રોલ અને રિસ્પોન્સિબિલિટી હોય છે. ડિસિઝન મેકર, ખાસ કરીને ડિસિઝન મેકર નિર્ણય લેવાની શક્તિ ધરાવે છે કે કયો નિર્ણય ક્યારે લેવો જોઈએ, કયો નિર્ણય એને કેવી રીતના લેવો જોઈએ, એની પાસે પૂર્ણ સત્તા હોય છે. કે પેશન્ટના હિતમાં તથા હોસ્પિટલની ક્લીનલીનેસમાં અને હોસ્પિટલના મેનેજમેન્ટ માટે જે બી કંઈ ડિસિઝન લેવાનો હોય પોતે લઈ શકે છે. ત્યારે પછી ટીમ લીડર હોય છે, ટીમ મેનેજમેન્ટ પણ કરતી હોય છે, ટીમ વર્ક પણ કરતી હોય છે અને ટીમની સાથે જોડાયેલી હોય છે કે ટીમની અંદર એના જે બી કોઈ હોય ટીમ મેમ્બર્સ એની સાથે સંકલન રહીને કામ કરે છે. ત્યાર પછી લીડર્સ હોય છે, લીડરનો રોલ પણ કરે છે, કારણ કે આગેવાની તો લેવી પડે. કોઈ પણ વસ્તુને આપણે એના પરિણામ સુધી પહોંચાડવું હોય, અહીંયા પરિણામ આપણું શું છે કે હવે બીમાર વ્યક્તિ આવી છે તો એને સેફ એન્વાયરમેન્ટ કેમ આપીએ, ક્લીન પથારી કેમ આપીએ, ડાયટ કેમ આપીએ, દર્દી ઝડપથી સાજો કેમ સરસ કેમ થઈ જાય, જલ્દીથી સાજો કેમ થઈ જાય, એના માટે જે બી કંઈ દેવું પગલાં ભરવા હોય અને એમાં લીડરશિપ લેશે. ટીમને કેમ આ ટીમ વર્ક કેવી રીતના સારું થાય એની લીડરશિપ લે છે, તો એના લીડર તરીકે પણ એની રિસ્પોન્સિબિલિટી હોય છે. ત્યાર પછી રિસોર્સ પર્સન. એ રિસોર્સ પર્સન તો છે, આપણે આગળ વાત કરેલી છે. તો રિસોર્સ પર્સન એટલે કે એની પાસે જે બી કંઈ ફેસિલિટીઝ હોય વોર્ડની અંદર, હોસ્પિટલની અંદર, સિનિયર્સની પાસે, બધાની સાથે જેટલું રિસોર્સ મળતું હોય એનો ઉપયોગ કરે અને એનો અમલમાં મુકાવે, એ પણ એની રિસ્પોન્સિબિલિટી રહેલી છે. આપણી પાસે કોઈ વસ્તુ પડી છે, કોઈને ECG લેવું છે, ECG મશીન નથી પણ બીજી જગ્યાએ વોર્ડમાં પડ્યું છે, તો આપણે પેશન્ટ આપણું ચાલી નથી શકતું, તો એ રિસોર્સનો આપણે સિસ્ટમની અંદર એટલી બધી તો આવડત હોય છે કે ત્યાંથી મંગાવીને પોતે એનું ECG કાઢી શકે. તો રિસોર્સ પર્સન પણ છે, સાથે સાથે રિસર્ચર પણ છે. રિસર્ચર કંઈક ને કંઈક નવું કરવાની ભાવના, કંઈક ને કંઈક નવું શોધવાની ભાવના એની અંદર રહેલી હોય છે અને પોતે ખાસ કરીને એની જે વસ્તુ છે એની રિસ્પોન્સિબિલિટી છે એની આ ઉપયોગ કરતી હોય. તો અહીંયા બધી આપણે રિસ્પોન્સિબિલિટી જોઈ, ખાસ કરીને બધું જોયું. ત્યાર પછી વાત કરીએ કે એની આપણી અંદર કોર વેલ્યુઝ નર્સની અંદર કઈ કઈ છે. કોર વેલ્યુઝ નર્સ કેવી હોવી જોઈએ, કે નર્સની વેલ્યુ, કે નર્સ આપણે કહીએ કે આ આઈડિયલ નર્સ છે, એને કેવી રીતના કહી શકીએ. કોર વેલ્યુ એને કહીએ કે કોર વેલ્યુ ઓફ નર્સ કેવી, કોર વેલ્યુ ઓફ નર્સ. તો પહેલામાં પહેલું આવે કેરિંગ, બીજું આવશે ઇન્ટેગ્રિટી, ત્રીજું આવશે સેફ એન્ડ એથિકલ કેર, અને ચોથું આવશે હેલ્થ એજ્યુકેશન ઓર વેલબીંગ. આ કોર વેલ્યુ છે. દરેક નર્સની અંદર આ
ગુણધર્મ છે, આ એક એની અંદર જેને કહેવાય એક ચક્ર છે કે દરેક નર્સની અંદર એની વેલ્યુ શું, એને કે એના એમ કહીએ કે એની આપણે વેલ્યુ એટલે કે કયા પ્રકાર એનું જે કેવું છે નર્સ એટલે શું, એટલે આપણા દરેક વ્યક્તિને મનમાં એક પ્રશ્ન થાય કે નર્સ તો કેવું છે તો ભાઈ બધાને કેર લેનારી, કેરિંગ પર્સન એટલે કે બધાની માવજત કરનારી, બધા પ્રત્યે એમ્પેથેટિક, બધાને ધ્યાન રાખવાની, બધું ઝડપથી સાજું, દર્દી ક્યાં જલ્દી સાજું થાય, દર્દીને કઈ કેવી ફેસિલિટીઝ બધી સારામાં સારી મળી રહે, એને કેરિંગ પર્સનાલિટી કહે. બીજી ઇન્ટિગ્રિટી એટલે કે આત્મીયતા, એકબીજા સાથે આત્મીયતા, એવા જ્યારે સોનામાં આપણે એમ કહીએ કે દૂધમાં સાકરની જેમ થઈ જાય એની આત્મીયતા, એકબીજા દર્દી અને પેશન્ટ, આપણા જે સ્ટાફ મેમ્બર, સિનિયર્સ, એમાં એવી ઇન્ટેગ્રિટી, આત્મીયતાના સંબંધો થઈ જાય કે ભાઈ એકબીજા સાથે, અને આ આત્મીયતાના સંબંધો પ્રોફેશનલ હોય તો પ્રોફેશનલ રીતે ઇન્ટેગ્રિટી ધરાવતા હોય. ત્યાર પછી સેફ એન્ડ એથિકલ કહે, સેફ સુરક્ષિત એટલે કે જેને કહે કે એકદમ સલામત, એથિકલ કે એટલે કે જે એથિક્સ છે, નર્સિંગના જે એથિક્સ છે, આપણે એથિક્સ આગળ આવશે, એ એથિક્સનો ઉપયોગ કરીને સેફ કેર આપનારી હોય, એ કોર વેલ્યુ છે સ્ટાફ નર્સની કે નર્સ કેવી હોય તો સેફ એન્ડ એથિકલ કહેવાય. સાથે સાથે હેલ્થ, દર્દી ઝડપથી એના રોગમાં કેમ સાજો થઈ જાય એના માટે ડગલે ને પગલે એને હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરતી હોય છે. અને સાથે સાથે એક વસ્તુ છે અહીંયા આપે છે ચોઇસ, કે ચોઇસ આ પણ પેશન્ટને પોતાની ચોઇસ પોતે કરવા દે છે કે ભાઈ ડિસિઝન તમારે લેવાનું છે, મારે તો ખાલી કહેવાનું છે, એની વાત એને કહી શકીએ છીએ. ખાસ કરીને બરાબર એને આપણે આ એને કોર વેલ્યુ છે. ત્યાર પછીની વાત કરીએ ડિગ્નિટીની અંદર વાત કરીએ તો પોતાનું આત્મસન્માન, પેશન્ટનું આત્મસન્માન પણ જાળવે. એ પછી છે કોન્ફિડેન્શિયાલિટી. હમણાં જ વાત કરી કોન્ફિડેન્શિયાલિટી, કે એને કહીશું આપણે કોન્ફિડેન્શિયલ એટલે કેવું કે ભાઈ દર્દી પોતાની જ્યારે પોતાની વાતો નર્સને કરે તો નર્સ એને ડિસ્ક્લોઝ કરવાનું નહીં, એની વાતો એની સુધી રાખે અને ગુપ્તતા જાળવે, દેટ ઇઝ ધ કોન્ફિડેન્શિયાલિટી આપણે એને વર્ડ વાપરીશું. પછી જસ્ટિસ હોય છે એની કોર વેલ્યુમાં, તો જસ્ટિસ હંમેશા દરેક દર્દીને સરખી રીતે ન્યાય મળી રહે એના વિશે સતત વિચારતી હોય, એ એની કોર વેલ્યુ છે. એકાઉન્ટેબિલિટી કોને કહીશું? એકાઉન્ટેબિલિટી એટલે કે જ્યારે કોઈ નર્સ છે એનું જે સમય પર ડૉક્ટરે જે ઓર્ડર લખેલા હોય, જે સમય પર એને ડ્યુટી પર આવવાનું હોય, જ્યારે બી એને જવાનું હોય કે આવવાનું હોય કે છોડવાનું હોય તો એની કામગીરી કરેલી છે કે એનું નર્સિંગ રેકોર્ડમાં પણ તે એકાઉન્ટ ટાઈમ ટુ ટાઈમ, એને કહીએ ટાઈમ મેનેજમેન્ટ પણ કહી શકીએ કે સમયસર ડ્યુટી પર આવવું, સમયસર દર્દીની સારવાર લેવી, સમયસર નર્સિંગ કેર આપવું, સમયસર એની માવજત કરવી, એને એકાઉન્ટેબિલિટી કહીએ. અને સાથે સાથે એ છે ક્વોલિટી પ્રેક્ટિસ પણ કરતી હોય છે. તો અહીંયા દર્દીની ખાસ કરીને આપણે કોર વેલ્યુ પણ જોઈ, દર્દીની રિસ્પોન્સિબિલિટી પણ જોઈ, દર્દીની ક્વોલિટીઝ પણ જોઈ, દર્દીની નર્સની ડેફિનેશન પણ આપણે જોઈ, અને નર્સના દરેક શબ્દનો અર્થ પણ જોયું. તો જ્યારે ક્વેશ્ચન આપણને 8 માર્ક પૂછાય કે નર્સનું ક્વોલિટીઝનું વર્ણન કરો અને 8 માર્ક લખેલો હોય તો 8 માર્કની અંદર તમારે કેટલા મુદ્દા લખવા પડશે? પહેલાં તો ડેફિનેશન લખવી પડશે, ડેફિનેશન લખવાની, નર્સ કોને કહીશું, બીજું લખશું આપણે નર્સના ગુણધર્મો, ક્વોલિટીઝ લખશું, પછી લખશું એની અંદર રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી, અને ચોથું લખશું આપણે કોર વેલ્યુ. તો આ 4 વસ્તુનું આપણે જ્યારે એની અંદર આ પ્રશ્નમાં સમાવેશ કરીએ તો આપણને એમાંથી 8 માર્ક્સ મળે છે. તો અહીંયા મેં તમને જે બિલકુલ ગુજરાતીની અંદર બહુ સરળ ભાષાની અંદર ક્વોલિટીઝ ઓફ નર્સ વિશેનું યુનિટ તમને સમજાવ્યું છે. આશા રાખું છું કે તમને આવી સમજ પડી ગઈ હશે, અને આ વાંચજો, આ તમે તમારી પીપીટીમાં જોશો અને તમે એમાંથી નોટ્સ બનાવશો તો હોપ કે આમાં તમને કોઈ તકલીફ પડશે નહીં. તો થેન્ક યુ, તમે મને અડધી કલાક સુધી સાંભળો, તમે મારો લેક્ચર સાંભળ્યું અને તમને કંઈક સમજ પડી તે બદલ થેન્ક યુ. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મા શારદા કોલેજની અંદર તમે કોલેજના નંબર છે કે 8980806037, આની ઉપર તમે ફોન કરી શકો છો 8980806037.
ફરીથી કહું છું 8980806037 પર તમે કોલ કરી શકો. ઓકે, થેન્ક યુ વેરી મચ. ફરી મળશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી બાય બાય, સી યુ.